હોસ્પિટલનો સફાઈ કામદાર. સવારના 7 વાગ્યા હતા. શહેરની સૌથી મોંઘી અને નામચીન ખાનગી હોસ્પિટલ શ્રી જીવન કેર હોસ્પિટલમાં રોજની જેમ સફાઈનું કામ શરૂ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલની ચમચમાતી ફ્લોર પર એક વૃદ્ધ માણસ ધીમે ધીમે ઝાડુ મારી રહ્યો હતો. સફેદ વાળ, થોડી ઝૂકેલી કમર, જૂના કપડાં અને પગમાં ઘસાયેલા ચપ્પલ. લોકો તેમને અબ્બા કહીને બોલાવતા, પરંતુ કોઈએ ક્યારેય તેમનું સાચું નામ પૂછ્યું નહોતું. તેમનું નામ હતું મોહનલાલ. મોહનલાલ છેલ્લા ઘણા વર્ષોથી આ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. કોઈ ફરિયાદ નહીં, કોઈ વાદવિવાદ નહીં. સવારે સમયસર આવે, શાંતિથી પોતાનું કામ કરે અને સાંજે શાંતિથી ઘરે જાય. તે દિવસે પણ મોહનલાલ આઈસીયુ વોર્ડની બહાર સફાઈ કરી રહ્યા હતા. એટલામાં હોસ્પિટલના પ્રખ્યાત સર્જન ડૉક્ટર અમિત મહેતા ત્યાંથી પસાર થયા. મોંઘો કોટ, ગળામાં સ્ટેથેસ્કોપ, ચહેરા પર અહંકાર. તેમણે ફ્લોર પર નજર કરી અને ગુસ્સામાં બોલ્યા, "અરે, આ શું છે? હજુ પણ ધૂળ દેખાય છે. તને દેખાતું નથી કે આ વીઆઈપી વિસ્તાર છે?" મોહનલાલે તરત જ માથું નમાવ્યું. "માફ કરજો સાહેબ, હમણાં જ ફરી સાફ કરી દઈશ." ડૉક્ટર અમિતે તિરસ્કારભરી નજરે તેમને જોયા. દરરોજ એક જ વાત, આવા લોકોના કારણે હોસ્પિટલની ઇમેજ ખરાબ થાય છે. આ વાત ત્યાં હાજર સ્ટાફ અને દર્દીઓના સગાઓએ સાંભળી. કેટલાકે મોઢું ફેરવી લીધું તો કેટલાકે હળવા હાસ્ય સાથે મોહનલાલ તરફ જોયું. થોડીવાર પછી મોહનલાલ પાણી પીવા માટે કોરિડોરમાં ઊભા રહ્યા. એ જ સમયે હોસ્પિટલના સિક્યોરિટી સુપરવાઇઝર આવ્યો. "ઓ દાદા, અહીં ઊભા રહેવાની મનાઈ છે. જઈને તારા કામ પર લાગ." મોહનલાલે નમ્ર સ્વરે કહ્યું, "બેટા, બસ 2 મિનિટ પાણી પી લેવું હતું." સિક્યોરિટીનો અવાજ કડક થઈ ગયો. "આ હોસ્પિટલ તમારું ઘર નથી, બહાર જાઓ." એ બોલતા બોલતા તેણે મોહનલાલને ધક્કો માર્યો. મોહનલાલ લથડાઈ ગયા. હાથમાં પકડેલી ઝાડુ નીચે પડી ગઈ. આસપાસના લોકોએ આ બધું જોયું, પણ કોઈએ એક શબ્દ પણ ન બોલ્યો. એટલામાં ત્યાંથી એક યુવાન નર્સ પસાર થઈ. તેનું નામ હતું રીના પટેલ. તેણે મોહનલાલને જમીન પરથી ઝાડુ ઉઠાવતા જોયા. તેની આંખોમાં દુઃખ ઝળહળી ઉઠ્યું. રીનાએ ધીમેથી કહ્યું, "અબ્બા, તમે અહીં બેસી જાઓ, હું તમને પાણી લાવી દઉં." મોહનલાલે સ્મિત કર્યું. "ના દીકરી, કામ રહી જશે." રીનાએ આગ્રહપૂર્વક કહ્યું, "થોડીવાર બેસશો તો કંઈ નહીં થાય." રીનાએ તેમને ખુરશી પર બેસાડ્યા અને પાણી આપ્યું. આ દ્રશ્ય ડૉક્ટર અમિતે દૂરથી જોયું. તે ગુસ્સામાં રીનાની તરફ વધ્યા. "રીના, તને ખબર છે તું શું કરી રહી છે? આવા સફાઈ કામદારોને દર્દીઓની જગ્યા પર બેસાડશો?" રીના થોડી ડરી, પણ અવાજમાં સત્ય હતું. "સાહેબ, એ પણ માણસ છે, થાકી ગયા હતા." ડૉક્ટર અમિતે ઠંડા અવાજે કહ્યું, "હોસ્પિટલમાં લાગણી નહીં, નિયમ ચાલે છે." રીનાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે ચૂપ રહી. બપોર સુધીમાં વાત વધુ બગડી. ડૉક્ટર અમિતે મેનેજમેન્ટને ફરિયાદ કરી કે આ સફાઈ કામદાર ગડબડ ફેલાવે છે. આદેશ આવ્યો, મોહનલાલને તરત હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવે. સિક્યોરિટીએ મોહનલાલને મુખ્ય ગેટ સુધી લઈ જઈને કહ્યું, "આજથી તમારું કામ બંધ, હવે અહીં દેખાવા નહીં." મોહનલાલે કોઈ વિરોધ ન કર્યો. તેમણે માત્ર એક વાક્ય કહ્યું, "ઠીક છે બેટા, ભગવાન ભલું કરે." તેમના શબ્દોમાં કોઈ ગુસ્સો ન હતો, કોઈ બદલો નહીં, માત્ર શાંતિ. રીના દૂરથી આ બધું જોઈ રહી હતી. તેના હૃદયમાં અજીબ દુઃખ થયું. તેને લાગ્યું કે આજે કંઈક ખોટું થયું છે, બહુ ખોટું. બીજા દિવસે સવારે હોસ્પિટલમાં અચાનક ગડબડ મચી ગઈ. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી હતી. બધા ડૉક્ટરો, મેનેજમેન્ટ સ્ટાફ હાજર હતા. ડૉક્ટર અમિત આત્મવિશ્વાસ સાથે બેઠા હતા. એટલામાં એક વકીલ અંદર આવ્યો. તેની પાછળ એક વૃદ્ધ વ્યક્તિ પ્રવેશ્યા. સાદા કપડાં, હાથમાં લાકડી. એ જ મોહનલાલ. હોલમાં સન્નાટો છવાઈ ગયો. વકીલે ગંભીર અવાજે કહ્યું, "આ રહી જમીનની ફાઇલ, દાનપત્ર અને ટ્રસ્ટના દસ્તાવેજો. આ હોસ્પિટલ જે જમીન પર બની છે, તે જમીન શ્રી મોહનલાલ શાહ દ્વારા દાનમાં આપવામાં આવી હતી." બધાની આંખો ફાટી ગઈ. વકીલે આગળ કહ્યું, "મોહનલાલજી આ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી છે. તેમણે પોતાની ઓળખ ક્યારેય જાહેર ન કરી." ડૉક્ટર અમિતના ચહેરાનો રંગ ઉડી ગયો. મોહનલાલ ધીમેથી આગળ આવ્યા. અવાજ શાંત પણ દ્રઢ. "મેં આ હોસ્પિટલ પૈસા માટે નથી બનાવી. મેં ઈચ્છ્યું હતું કે અહીં કોઈ ગરીબને પણ માનવતા મળે." તેમણે ડૉક્ટર અમિત તરફ જોયું. "પણ અહીં માણસને કપડાથી માપવામાં આવે છે." બોર્ડના ચેરમેન ઊભા થયા. "ડૉક્ટર અમિત, તમારું વર્તન હોસ્પિટલના મૂલ્યો વિરુદ્ધ છે. આજથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે." ડૉક્ટર અમિત ચૂપ રહ્યા. પછી મોહનલાલે રીનાને બોલાવી. "દીકરી,
તું એ દિવસે મારી મદદ કરી. તારી અંદર માનવતા છે. આજથી તું નર્સિંગ સુપરવાઇઝર હશે. રીનાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મોહનલાલે અંતમાં બધાને કહ્યું, સફાઈ કામદાર નાનો નથી, નજર નાની છે. હોલમાં તાળીઓ ગુંજી ઉઠી. આ દિવસ પછી હોસ્પિટલ બદલાઈ ગઈ. સ્ટાફ બદલાયો, વિચાર બદલાયો, અને મોહનલાલ, તેઓ ફરી સાદા કપડામાં જ રહ્યા, કારણ કે અસલી મહાનતા દેખાવમાં નહીં, વિચારમાં હોય છે. સફાઈ કામદાર નાનો નથી, નજર નાની છે.